જય માતાજી, જય રાણા દાદા, રામ રામ ને સીતારામ। અત્યારે આપણે ગેબર વનમાં સહી રાણા બાપાના દેવસ્થાળે આપણે માતાજીને દાદાની દયાથી આરસીએમનું વેચવાનું કામ ચાલુ કર્યું છે। આરસીએમની વસ્તુ બધી વેચી છે। દાદાને પરગણામાં અત્યારે બપોરા કરવા આવ્યા છે। કાલે આવ્યા હતા, પમદી આવ્યા હતા ને કાલે આપણે અહીંયા આવીને દાદાના સાનિધ્યમાં દવા છાંટી હતી। આ જો અત્યારે ખડ બધું બળી ગયું। કાલામાં દવા છાંટી દીધી, ખડ બળી ગયું છે ને આ શિવા ભગતે ઝાર વાવી છે। ઝારે તે હોળે હોળ છે, બધી ઉગી ગઈ છે, ખડ બધું બળી ગયું છે। આ ઝાડવામાં વેલો છે ગલકાનો, ગલકા આવી ગયા છે। આમાં ગલકા આવી ગયા છે। આ દવા બધે દવા છાંટી દીધી, ખડ બધે બળી ગયું છે। આ જ્યાં જ્યાં ફુવારો અડી ગયો ને ત્યાં બધું ખડ બળી ગયું, સંડાસનું ફરતે તે કાલ દવા છાંટી દીધી, ખડ બળી ગયું છે ને ઓલા ખામણા નીચે ખડ ઊભું રાખ્યું છે। આપણે દવા નથી છાંટી, દવા નથી છાંટી કેમ કે અહીંયા કોઠીંબાનો વેલો ઉગ્યો છે, આમે ગલકાનો છે ને અંદર તરબૂચનો વેલો છે, એટલે ત્યાં દવા નથી છાંટી। પણ હવે નીચે ગમે બધા વેલા હોય એટલે દવા નથી છાંટી। એમાં જ્યાં દવા છાંટી છે ત્યાં જાઓ ઊંધે કાન પડી ગયું છે ખડ બધું। કંટોલાનો વેલો સડ્યો છે પણ પોપટા છે, કંટોલા નથી। ને સીપડા ને બે ઉગી ગયા છે, બે પાંદડા છે। ભીંડો થઈ ગયા છે। ગલકા થઈ ગયા બહુ મોટા। આજે રીંગણા ઉતર લેવાના છે, મોટા થઈ ગયા છે। જય રાણા દાદા। રીંગણા મોટા થઈ ગયા છે, તોડવાના છે હવે। આ ઘીહોડાની બી અહીંયા સોંપ્યા છે, હજી 4-5 પાંદડા છે ને અહીંયા બધે ભીંડો સોંપ્યો છે, હજી તક તક ઉગતો આવે છે। આ જો સીપડાને બી ઉગ્યું, આ સીપડાને બી સોંપ્યા છે આપણે ધોળના ટકરા ઉપર, ઘીહોડા સોંપ્યા છે। અહીંયા ઘીહોડાનો વેલો છે, બિલકુલ નથી। આ બોરડી થઈ ગઈ મોટી, આંબોય હારો મોટો થઈ ગયો છે। આ વડલાને કંઈક બીમારી લાગી ગઈ છે, પાંદડા બહુ ખરી જાય છે। આને બીમારી છે, ઈવડું કંઈક આવે ને ડાયરેક્ટ ખરી જાય પાંદડું,
હાવ તાજું નવું હોય એ રીંગણું ખરી જાય. ના દાદાની પ્રસાદી લેતી જવાનું છે મોણ પર. ઓર્ગેનિક છે, વગર દવાનું. વગત આવે ને પછી આ ઝાડવા સોંપવા છે.